ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના સરપ્રાઇઝ ચેકિંગથી ફફડાટ, ધારેય ગામના તલાટીને નોટિસ, મધ્યાહન ભોજનના સંચાલક કરાયા સસ્પેન્ડ. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગત 15 જુલાઈ 2026ના રોજ ધારેય, મોકાસર અને ખેરડી ગામની ઓચંતી મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન ધારેય ગામમાં વહીવટી ગેરરીતિઓ અને ગ્રામજનોની વ્યાપક ફરિયાદો સામે આવતા તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. તલાટી મંત્રીને કારણદર્શક નોટિસ. નાયબ કલેક્ટરે ધારેય ગામે તલાટી ક્રમ મંત્રીના વિવિધ સરકારી રજિસ્ટરો, જમીન, શિક્ષણ, જન્મમરણ, ઢોર વગેરે અને કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ગ્રામજનોએ તલાટી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં બી.પી.એલ. લાભાર્થીઓની યાદી જાહેર ન કરવી અને હકદાર લોકોને લાભ ન આપવો, વિકાસના કામોમાં નબળી ગુણવત્તા અને પીવાના પાણીના સરકારી બોરનો ખાનગી ઉપયોગ થવો, ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણો થવા. આ તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈ ડેપ્યુટી કલેક્ટરે ધારેયના તલાટી મંત્રીને તાત્કાલિક નોટિસ આપી ખુલાસો પૂછવા ચોટીલા મામલતદારને આદેશ કર્યો છે. વધુમાં, નાયબ કલેક્ટરે ધારેય ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક તપાસ કરી હતી. ત્યાં હાજરી રજિસ્ટરમાં ભોજન લેતા બાળકોની સંખ્યા ખોટી અને વધારે દર્શાવવામાં આવી હતી. 259 વિદ્યાર્થીઓમાંથી માત્ર 58 બાળકો જ જમતા હતા. આ સિવાય બાળકોને મેનુ મુજબ ભોજન કે નાસ્તો અપાતો ન હોવાની ગંભીર ક્ષતિઓ પકડાઈ હતી. આથી ડેપ્યુટી કલેક્ટરે કેન્દ્રના સંચાલક ગિરીશભાઈ ભીમજીભાઈ શીલુને તાત્કાલિક ધોરણે ફરજમુક્ત છૂટા કરી ત્યાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા મામલતદારને કડક સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, ન્યૂઝ, ચોટીલા.